તો વડોદરામાં એક ચોંકાવનારી ઘટના બની। કેફેમાં 4 યુવકોએ ચાલાકી દર્શાવી ગોત્રી વિસ્તારમાં નાસ્તો કરીને બિલ આપ્યા વગર જ ફરાર થઈ ગયા। બિલ ચૂકવ્યા વગર રફુચક્કર થઈ ગયા। કેફેના સ્ટાફને પાર્સલનો ઓર્ડર પણ આપ્યો હતો। સ્ટાફ પાર્સલ પેક કરવામાં વ્યસ્ત હતા ત્યારે જ આ ટોળકી ફરાર થઈ ગઈ। ટોળકીની કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। વેપારીએ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી। તો વડોદરાના મકરપુરામાં ચકચારી હત્યાનો મામલો સામે આવી રહ્યો છે। આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। મૃતકના સ્વજનોએ પોલીસની કામગીરીને આવકારી છે। નજીવી બાબતે બોલાચાલી થતા અહીં હત્યા કરાઈ હતી। પકડાયેલા આરોપીઓ હાલ પોલીસ રિમાન્ડ પર છે। આગળ વાત કરીએ દિલવાડાથી વેરાવળ જતી ટ્રેનના સમયમાં બદલાવ તેમજ દિલવાડાથી સીધી જૂનાગઢ જતી ટ્રેનને બંધ કરવાના નિર્ણયને લઈને લોકોમાં રોષ ફેલાયો છે। આઝાદી પહેલાથી ચાલતી ટ્રેનો રદ કરાતા વિરોધ કરવામાં આવી રહ્યો છે। દિલવાડા, પાણીકોઠા, જાવંત્રી, લીમદ્રા સહિતના વિવિધ આગેવાનો તેમજ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રેલવે તંત્રને ઉગ્ર રજૂઆત કરવામાં આવી। ગામના લોકો, વિદ્યાર્થીઓ અને અગ્રણીઓ દ્વારા લેખિતમાં આ ટ્રેનો ફરી ચાલુ કરવામાં આવે તેમજ સમય યથાવત રહે તેવી ઉગ્ર માંગ કરી છે। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ તેમજ જૂનાગઢ અને વેરાવળના સાંસદ રાજેશ ચુડાસમા, ડિવિઝનલ ઓપરેટિંગ મેનેજર વેસ્ટર્ન રેલવે ઓફિસર ભાવનગર તેમજ દિલવાડાના રેલવે સ્ટેશન માસ્તરને રજૂઆત કરવામાં આવી। એક જ રજૂઆત છે, જો આ ટ્રેન જૂના ટાઈમ મુજબ કે જે લોકોને લાભ થાય છે એ મુજબ ટ્રેન ચાલુ કરવામાં આવે ને અત્યારે જે નવી ટ્રેનનો અલગ ટાઈમ કર્યો છે એનો કોઈ ફાયદો જ નથી। જે 19 તારીખે ટ્રેન બંધ કરવાનો જાહેરાત થઈ છે તેના પરિણામે દેલવાડા ચેમ્બર ઓફ કોમર્સ, દેલવાડા મુસ્લિમ સમાજ તેમજ દેલવાડા સરપંચના પ્રતિનિધિ તરીકે અને દેલવાડા ગામના તમામ આગેવાનો અને દરેક સમાજના આગેવાનો સાથે મળી આજરોજ અમે આવેદનપત્ર આપ્યું છે